પતિ કેવો હોય, બાપ કેવો હોય, દાસ કેવો હોય, જનેતા કેવી હોય, દુશ્મન કેવો હોય અને મિત્ર કેવો હોય. ભગવાન કૃષ્ણ ચંદ્રમણી એ જ્યારે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરા સનના દશા. ગોકુળમાંથી મથુરામાં, મથુરામાંથી દ્વારકામાં. ઈ ગોકુલેશ કૃષ્ણ છે, એ મથુરેશ કૃષ્ણ બની ગયો, મથુરેશ પાછો દ્વારકેશ બની ગયો અને સોનાની દ્વારકાનો માલિક. પણ એના ભાઈબંધ, એના મિત્ર પોરબંદરનો સુદામા નામનો એક બ્રાહ્મણ, એક વિપ્ર, એને ખબર પડી કે મારો મિત્ર, મારો ભાઈબંધ એ દ્વારકાનો મહારાજા બન્યો. તું બન્યો દ્વારકાનો ધણી, જ્યાં છોગાળા રણ છોડ, ત્યાં તો મારા અંગના મરોડ, પછી હવ પલટાણા સાંભળા. સાહેબ પોરાના પલ્લા છૂટે છે સુદામાને. મારો ભાઈબંધ દ્વારકાનો અધિપતિ બન્યો. એ દ્વારકાના અખૂટ વૈભવમાં આળટવા વાળો ભગવાન કનૈયો છે. એ એક દિવસ સાંજના ટાણે ગોકુળ સામે જોઈ અને રોવે છે. એ ઉદ્ધવે જ્યારે ભગવાન કૃષ્ણને રોતા જોયા ત્યારે કીધું, પ્રભુ હવે તને કયા સુખની ખામી છે, શું કામ રોવસ તું? દ્વારકાનો ધણી ભગવાન દ્વારકેશ એ બોલ્યો છે, ઉદ્ધવ એ તને નહીં સમજાય બાપ, હું શું કામ રહું છું એ તને નહીં ખબર પડે. કારણ કે દ્વારિકામાં કે છે મને એ હવ પ્રભુજી પધારો, ત્યારે મને સાંભળે છે જશોદાનો રે તુકારો, ઓલો વ્રજ વારો મને સાંભળ્યો રેજી. સાંભળ્યો છે જમુના દીનો રે કિનારો, ગાજ વ્રજ વારો મને સાંભળ્યો રેજી. દેવ દ્વારિકાની ગલીઓમાં અગ્નિ ભાજો, મારે હારો હતો ગોકુળિયાનો જોનગારો રે વ્રજવારો મને સાંભળ્યો રેજી. સાંભળ્યો છે જમુનાજીનો રે કિનારો, બોલો વ્રજ વારો મને સાંભળ્યો રેજી. દ્વારકામાં કે છે મને હવ પ્રભુજી પધારો, ત્યારે મને સાંભળે છે મારી જનેતા જશોદાનો તુકારો, વ્રજવારો મને સાંભળ્યો. મને પ્રભુજી કહેવા વાળા અહીંયા ઘણાય છે, પણ અમૃત ભરેલ આપ તુકારો જનની તણો, બીજા ભણશે બાપ એ તો કોરા આખર કાગડા. માના ટુકારાનું અમૃત મને યાદ આવે છે ઉદ્ધવ. અને દ્વારકાની ગલીઓમાં અગ્નિ ભાર્યો
એથી હારો હતો મારે ગોકુળિયાનો ગારો રે વ્રજવારો મને હાંભર્યો, બધાએ હાંભર્યા. એમાં એનો ભેરુબંધ, એનો ભાઈબંધ, એનો મિત્ર, એનો સખા, એ સુદામો હાંભર્યો ભાઈ. પણ મહારાજાની બેડીઓ પગમાં પડી ગઈ છે. સુદામાને મળવા કેમ જઈ શકાય રાજવૈભવ મૂકીને? અને આ બાજુ સુદામા ને ગરીબી આંટો લઈ ગઈ છે. એક ટાણાનો અનાજ નથી. ગોરાણીએ બોલાવીને સુદામાને એટલું કીધું, સાંભળ્યું કે શું આજ તો છોકરાઓને સમજાવીને ભૂખ્યા હુર આવ્યા છે, પણ કાલ સવારે જમવાનું માગશે તો હું દઈશું. એક કામ કરો ને, તમારા મિત્ર દ્વારકાનો અધિપતિ ભગવાન કૃષ્ણ કનૈયો જે છે, કૃષ્ણ ચંદ્રમણી છે, એની પાસે માગવા જાઓ, મદદ કરે ને આપણું દારિદ્ર ફીટી જાય. અરે ગાંડી, હું અજાચક બ્રાહ્મણ, મારાથી કોઈથી દુનિયાની સામે લાંબો હાથ થાય નહીં. કયા માટે હું કૃષ્ણ પાસે માગું? કે ભૂદેવ, કૃષ્ણ પાસે માગવાનું ન હોય એ સમજી જશે. લીંબડી કવિરાજ શંકરદાનજી લખે છે, અંતરના ઊંડાણની ક્યાંય ચોરે ન ચર્ચાય, પણ કોક વેધુ પાછું વંચાય શીતની વાતું શંકરા. કવિ કાગ તો ના પાડે છે કે મિત્રને વેધુને તો કહેવાય જ નહીં. એને તમારા દુઃખના રોદડા તમારા ભાઈબંધ પાસે, તમારા મિત્ર પાસે ન રોશો. કારણ કે અંતરના વિપતની વાતું ભેરુને નો ભણાયજી. ઈ જો હાચો હેતુ હોય તો એ તમારું સંકટ સમજી જાય. બાજગે ના ભરોસે રેવાયજી. ભાઈ એના ભરોસે રેવાય. એને કૃષ્ણને કહેવું નહીં પડે તમારે. ગોરાણી, હું ત્યાં જાઉં, મારે કંઈક લઈને જવું પડે, આપણી પાસે કાંઈ નથી. ગોરાણી, ખાલી હાથે હું કેમ ભાઈબંધને મળવા માટે જાઉં? એના છોકરા હોય, કૃષ્ણ મારી ઓળખાણ કરાવે, હું એના છોકરાના હાથમાં હું દઉં? મારી પાસે કાંઈ નથી. ગોરાણી, હવાશેર તાંદુલ જે હતા, સવારમાં છોકરાને રાંધીને ખવડાવવાના, એ તાંદુલની પોટલી ભાઈ વાળી હો. અને હાજે ગોરાણી તાંદુલની પોટલીને સીવવા માટે બેઠી. પણ કવિ એમ લખે છે કે ગોરાણીએ, સુદામાના પત્નીએ તાંદુલની પોટલીની હારે એમાં સામળિયાને સીવી લીધો. ભાઈ, ભગવાન કૃષ્ણને સુદામાના પત્ની એમ કહેવાય કે પોતે તાંદુલની પોટલીને હારે અંદર પોતાના સ્નેહની ગાંઠથી સીવી લીધો હતો. અંદર ભાઈ આવ્યો છે, દ્વારકા આવ્યો છે. સોના ને દ્વારકાનો માલિક આ ગરીબ બ્રાહ્મણને કોણ મળવા દે? દરવાનો રોકે છે. અરે મારો ભાઈબંધ છે, એને મળવા માટે આવ્યો છું કૃષ્ણ. અમે એક જ ગુરુના આશ્રમમાં, સાંદીપનીના આશ્રમમાં ભણતા હતા. કોક જઈને કયો તો ખરા, તારો મિત્ર સુદામો આવ્યો છે. હવે જા જા, તારી જેવા અહીંયા કેટલાય હાલી નીકળ્યા છે. તને કૃષ્ણ તારો ભાઈબંધ હોય? કોઈ માનતું નથી ગરીબ બ્રાહ્મણની વાત. એક દી, બે દી, ત્રણ દિવસના ઉપવાસના કડાકા દ્વારકાની બજારમાં થયા. બગલમાં જે તાંદુલની પોટલી દબાવી રાખી હતી, એ સુદામાએ હાથમાં લઈને દરવાનને આપીને કીધું કે મારો પ્રાણ નીકળી જાય દ્વારકાની બજારમાં તો મારી આ તાંદુલની પોટલી પહોંચાડીને કૃષ્ણને કહેજો તારો ભાઈબંધ સુદામો પોરબંદરથી આવ્યો. તો બસ એટલો સંદેશો તો આપી શકશો ને. એમાં એક જણાને એમ થયું કે હોય તો હોય ખરો. એક બાજુ જગતની સમૃદ્ધિ છે અને એક બાજુ જગતની ગરીબાઈ છે. હોય તો હોય હો. અને દરવાને જઈને અખતરો તો કરી આવું.
શું કહે છે ભગવાન? ભગવાનની પાસે જઈને કીધું, પ્રભુ હિંડોળા ખાટે ત્રિલોકનો નાથ, ત્રિભુવનનો અધિપતિ હિંડોળા ખાટે હિંચકે છે કનૈયો, પટરાણીયું હિંચકા નાખે છે. પણ આજ દરબારને જઈને કીધું, પ્રભુ એક ત્રણદીથી પોરબંદરથી બ્રાહ્મણ આવ્યો છે અને એમ કે છે કૃષ્ણ મારો મિત્ર છે, અમે એક જ ગુરુના આશ્રમમાં ભણતા હતા. 3 દિવસથી તમને મળવા માટે તલખે છે, પણ અમે આવવા નથી દેતા. આજે એમ કીધું કે જો મરી જાઉં તો મારી તાંદુલની પોટલી પહોંચાડજો, એટલે કહેવા માટે આવ્યા છીએ. પણ સુદામો જ્યાં શબ્દ સાંભળ્યો ત્યાં તો ત્રિભુવનના અદ્ભુત ગડગડતી દોટ મૂકી. હો ભાઈ, આવ્યો મુજ બાપલિયો આવ્યો, સાચો મુજ સ્નેહી આવ્યો, બાળા પડનો ભેરું આવ્યો, ગોકુળ યાના ગીત લઈ આવ્યો, આવ્યો મુજ બાપલિયો આવ્યો. હો દોટ મૂકી ભાઈ જગતના નાથે. પણ ખબર પડ્યા ને વાલો એ દોડા ગીરધારી, પછી ત્રિક મેં લીધો છે જેને સોને તેડી, એને આહુડા ખળક્યા આંખથી રેજી. ખબર પડીને વાલો ધોડ્યો ગીરધારી, પછી ત્રિક મેં લીધો છે એને તેડી, આહુડા ખળક્યા આંખથી. થાકીને આવેલો છે, ગરમ પાણી મુકાઈ ગયા ભાઈઓ, અને આંગડા ઘસે છે એની. કેવો સુદામા ભાગશાળી હશે વિચાર તો કરો. બ્રહ્માંડનો અધિપતિ, એની પટરાણીઓ છે, રૂક્ષ્મણીજી છે, એ આ ચોળી જોડી અને બ્રાહ્મણને નવરાવે છે કે આંગડા ઘસે છે એની, એ જોને આઠે પટરાણી, અને ત્રિકમ રેડે છે જેને સોને પાણી, એ પાહોલી જા તો જા એને પ્રેમથી રેજી. આજ સુદામાજી દ્વારિકામાં સોને આવ્યો, એ દર્શને દીના નાથને રેજી. નવરાવે ધોરાવે તૈયાર કરી અને બગલમાંથી તાંદુલની પોટલી ખેંચી લીધી. પોતે તાંદુલની મુઠ્ઠીઓ ભરી ભરીને કૃષ્ણ મીંડા ખાવા. સુદામા બાળપણ યાદ આવી ગયું. બાપ શું તારા તાંદુલમાં મીઠાશ છે. રૂકમણીજીએ કાનમાં કીધું કે એકાદી મુઠ્ઠી મારા માટે રાખજો, કારણ કે ન્યા સુદામાને આપવાનું છે, મારે આપવાનું છે. તમે કાંઈ નહીં કરી શકો, હું લક્ષ્મી છું, એટલે એકાદી મુઠ્ઠી મારા માટે રહેવા દો. કે તાંદુલ જમે ને વાલો એ વારે રાણી રૂકમણી, એક મુઠ્ઠીના બદલામાં મારે એને વૈભવ આપવાનો છે. પ્રભુ એક મુઠ્ઠી તો મારા માટે રહેવા દે ભલા માણસ. 1 દી 2 દી 5 દી 15 દી 6 મહિના સુધી સુદામાને રોક્યો છે. રોજ નવા પકવાન બને છે, જમાડે છે. સુદામા બિચારો આંખ બંધ કરે ત્યાં એના ભૂખ્યા છોકરા દેખાય છે. પણ શું કરું, આ કૃષ્ણ કેવો કઠોર થઈ ગયો. 6 મહિનામાં એકેય દી મારા ઘરના સમાચાર પૂછ્યા નહીં. મારી પત્ની શું કરે, મારા બાળકો શું કરે, મારી આર્થિક સ્થિતિ કેવી છે, મારી ગરીબાઈ કાંઈ પૂછતો નથી. આટલો બધો માણસ બદલાઈ જતો હશે. વલણ અવળું નિહાળી વિશ્વનું કાં ગમ કરે નાઝીર, સમય બદલાય છે ત્યારે બધા બદલાઈ જાય છે. એટલો બધો વૈભવમાં એને વૈભવનો નશો ચડી ગયો. મારા બાળક કેમ દિવસો કાઢતા હશે, મારી પત્ની કેટલી મૂંઝાતી હશે. 6 મહિને કીધું કે પ્રભુ હવે હું રજા લઉં, મને જવા દો, મને મારા છોકરા યાદ આવ્યા છે. આગ્રહ ન કર્યો રોકાવાનો. ભલે બાપા જાવું છે. ઉદ્ધવ અને કૃષ્ણ એને મૂકવા માટે દ્વારકાના સીમાડા સુધી ગયા છે. છેલ્લા જોહાર સુદામાએ કરી લીધા અને સુદામો પોરબંદરના રસ્તે હાલતો થયો. ભગવાને કીધું કે સુદામા
ગોરે આ તારી ફાટલી પોતડી લેતો જા ને મારી પિતાંબરી મને પાછી દઈ દે. હું પોરબંદરના રસ્તે હાલતો થયો, ભગવાને કીધું આય સુદામા ગોરે આ તારી ફાટલી પોતડી લેતો જા ને મારી પિતાંબરી મને પાછી દઈ દે. ત્યાં તો સુદામાને ધરતી માર્ગ આપે તો હમાઈ જવાનું મન થઈ ગયું. હો એટલો બધો સંપત્તિમાં ગાંડો થઈ ગયો. એક પોતડી પહેરી છે, એ પોતડીનો મારા અંગ ઉપર રહેવા દીધી, પણ તોય આ દેશનો વિપ્રા, દેશનો બ્રાહ્મણ એ ત્રિલોકના નાથનો આભાર માને છે કે એક પોતડી જો કૃષ્ણે મને આપ્યું હોત ને તો કોક દીક તો એમ કહેત ને કે આ પોતડી આપી હતી મારી હતી. હે પ્રભુ, તે મારું અજાચક વ્રત જાળવ્યું છે, તોય આભાર માને છે ભગવાનનો. પોતાની ફાટલી બિચારા પોતડી પહેરી સુદામો હાલતો થયો. એ સુદામા જ્યારે હાલતો થયો ત્યારે ઉદ્ધવે એટલું કીધું, પ્રભુ એક ચપટી તાંદુલમાં રૂક્ષ્મણીજી અને મહેલ ખડા કરી દીધા છે. તમે જો જરાક કાનમાં હાલતી વખતે સુદામાને કીધું હોત ને કે તારું દુઃખ તો હજારો જોજન દૂર વહી ગયું છે, તારા છોકરા સુખી છે, તારા પત્ની સુખી છે, તો બિચારા આ બ્રાહ્મણને દ્વારકાથી પોરબંદર સુધીનો થાક ન લાગે તો. ત્યારે કૃષ્ણ રોતા રોતા બહુ સરસ બોલ્યા છે, ઉદ્ધવ મારા આંગણે 6 મહિનાથી માગવા આવવા વાળો માણસ પોતાના મોઢેથી માગી ન શક્યો હોય તો હું દેવા વાળો કયા મોઢે કહી શકું કે મેં તને એટલું દીધું છે, મારાથી ન બોલી શકાય. અને એના માટે કવિની કલમ હાલે કે ચપટી ચોખા મંગાવી દીધું, વાલે બધું કુબેરનું દ્રવ્ય રે, વાલે બધું કુબેરનું દ્રવ્ય. એ જી નાથના નાથે એ મેર કરી ગણ માનું નથી, અપ સાહેબ બનું મિત્ર તો બનું જેવો, સુદામા ને માધવા જેવો, બનું મિત્ર તો બનું જેવો, સુદામા ને માધવા જેવો. પણ કીધા વગરનો ભક્તોને હંમેશા દીધા કરે છે, એવી ભગવાનની ટેવ છે. આવ તારા ગજ હેઠા મૂકી વજન મૂકીને વરવા, અરે 9 લખ તારા નીચે બેઠો કયે તુંબડે તરવા. પણ 14 ભુવનનો નાથ આવે, એક ચપટી ધૂળની પ્રીતે, વજન કરે એ હારે મનવા, ભજન કરે એ જીતે. મીરાબાઈના હાથમાં ઝેરનો કટોરો આવ્યો, મીરા ધ્રુજી ગઈ. એક ફોરું જો જીભમાં પડે, જીભને માથે ટેરવાની માથે પડે તો તાળું 1 સેકન્ડમાં ફાટી જાય, આવું હળાહળ વિષ હતું. ભક્તો પણ ઘણીવાર બીના છે, પીવાય નો પીવાય, પીવાય નો પીવાય. મીરા મૂંઝાણા છે. ત્યાં તો કનૈયાને ફાળ ઉપડ્યો કે જો મીરા ઝેર નહીં પીવે ને તો મારા નામ ઉપર કાલ દુનિયા કોઈ ભરોહો નહીં કરે. અને મુરલીધર દેખાણો ભાઈ અંદર એમ. આમ મીરાએ નજર કરી, ત્યાં તો કનૈયો દેખાણો વાહળી, બંસીધર દેખાણો ભાઈ. પછી મીરાએ નક્કી કરી લીધું કે આ ઝેર નહીં, મારે તો મારા કનૈયાને પીવાનો છે. ઝેરનો કટોરો મીરાબાઈ પી ગયા. માણસ ઝેરનો કટોરો રાણાજીએ જે મોકલ્યો હતો પાછો વળતો હતો, એને મીરાબાઈએ એટલું કીધું, કાય ઉભો રે, ક્યાં જા? કે રાણાજી પાસે જાઉં છું. કે તારા રાણાને કહેજે હવે એના ખજાનામાં જેટલું ઝેર હોય એટલું ઝેર મને મોકલી દે. કારણ કે હવે ઝેરને જીરવવા જીવન મારું આવશે, આત્માને નો છે એતબાર રાણાને. હવે રાણાધીન કે જો ફરી ઝેર મોકલે,
મારું હૈયું રે રે હોઠે દિલતા. મીરાબાઈ શું કે છે? અમારા ભગુભાઈ રોહડિયા નામનો કવિ, દેવ કવિ, એ લખે છે કે ઝેર પીધા પછી એને બળતરા નહોતી પડી, પણ હૈયું રે રે હોઠે જેન દિલતા. રૂવે રૂવે ઉઠે છે રણકાર રાણાને. હવે રાણાજી કે જો ફરી છે